બાપના ગોખલે મોહની જેવી માતા પૂજાય છે ઠકોરો દિલાડો કુંવરી છે સાસરિયાની વાટે હોય દિલાડો પેલું કહેવાય છે વંશિયા મેનાની વાત હોય વંશિયા મેનું ખાવાનો વારો આવે કુંવરી છે વંશિયા મેનું ખાવાનો વારો આવ્યો દિલાડો કુંવરી છે બાપડી માતા હોમો લમણો વાર્યો કે માં જેદાડથી હોમો જાય તેદાડથી તારા હોમો લમણો વાર્યો છે માં તારો દીવો પાલવ્યો છે મારા બાપની માતા મારી હવા શેર માટીની ખોટ ના પૂરી કરે તો મારી માતા તેદાડો હવાસેર માટીની ખોટ ભોગે એટલે અણઘડ ના આરે કુંવારી સા એનો દીકરો લઈને પગે લાગવા જાય છે વાત સમય જાજો જતો રહ્યો છે બહુ ઓછો સમય છે એટલે મારા સમજુભાઈની ફરમાઈશ છે એટલે વાર્તા કેવી અને હકીકત છે ખાલી કહેવા ખાતર કહેતો નહીં તે દાડો કહેવાય છે હાથિયા ખડકે દીકરો લઈને માતા હોમે નમવા જાય છે માતાને પગે લાગવા જાય છે હાલ મહીસાગરનું રેલમ શેલ કોની તોફાને ચડ્યું કદાચ નાવડું ઊંધું પડે છે કહેવાય છે ઘર ધનીને અને કુંવરસાને બચાવી લેવામાં આવે પણ પેલું નાનું બહુ કદાચ હાથિયા ખડકના તળિયે બેહી જાય છે અને તેદાડો પેલી કુંવરસા ઓખોનો ઓહો પાડે છે તેદાડો કહેવાય છે બહુ કાલા વેલા કરે છે કે મોહની તે આલ્યું અને 5 દાડે આલ્યું કદાચ 2-5 મહિના રાખવા દીધું પાછું તે લઈ લીધું તે દાડો કાલા વેલા કરતો એને બહુ સમજાવે છે કે માતાએ આલ્યું માતાએ પાછું લઈ લીધું પણ કહેવાય છે માતા રડે ને કદાચ આપણી ગઢની માતા રડે આપણા ઘેર બેઠેલી જનેતા રડે તે દાડો ગઢની માતા જાગવું પડે તે દાડો મારી મોહની કદાચ મેલડી એક ડોહીનો ઉતાર લઈને આવીને થઈ કહે છે કે દીકરી ઘેર પહોંચ તારો દીકરો જો પાછો તો રમતો ના આલું આ ગઢના આરે મોહની બેઠેલું ખોટ પડે પણ ના આલે તો અત્યાર આલે તો મારી મોહની અત્યાર આલે બાકી ના લેવી વાત છે તે દાડો 3.5 કલાકની વેળા પડી જાય દીકરીનું 9મી નાભીએ ઉદરે રુદન ચાલે છે તે દાડો કદાચ અંધારી કોટરી જેમ અંધારી કોટરીમાં અજવાળું આવે એમ હાથિયા ખડકનો દીકરો હાથિયા ખડકે રમતો દેખાય એ મારી મોહણી બાપુ